Good morning, everybody. Good morning, my friends. Now, today we will learn about Unit 1, Chapter 3. That is competent parties, elements of main contract, and it is very important elements of the contract. Competent parties means samarth pakskaro. The person who is doing the contract, they should be competent to do the work or contract. First, we will see what is the meaning of competent parties. સમર્થ પક્ષકાર એટલે શું? સમજૂતી કાયદેસર કરારમાં પરિણમે તે માટે પક્ષકારો સમર્થ હોવા જોઈએ. ફર્સ્ટ, ધ પર્સન્સ who is doing the contract, they should be competent. As per section 11, we will see જે વ્યક્તિ પુખ્ત વયની હોય, સ્થિર મગજની હોય તથા કોઈ પણ કાયદા નીચે કરાર માટે ગેરલાયક ન બની હોય તે દરેક વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ છે. First of all, the person who is doing the contract, he or she should be major, sound mind, and he has not done any wrong with the law. Now, incompetent parties, અસમર્થ પક્ષકારો એટલે શું? સગીર મતલબ માઇનોર. ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ મુજબ વાલી નિમેલ વ્યક્તિ માટે 21 વર્ષ પૂર્ણ થતાં પુખ્ત ગણાય, અથવા જ્યાં સુધી વ્યક્તિ 18 વર્ષ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે સગીર છે અને 18 વર્ષ પૂર્ણ કરતાં તે પુખ્ત સમર્થ પક્ષકાર બને છે. ઇટ મીન્સ whenever the person is less than 18 years, they are minor. And as per Guardian and Wards Act, those who were applied for their person to do the work for minor, they are the parents, wali. And when they have done the work for them, at that time, when the person who is incompetent, they will complete the 21 years, then only they are the major. Or till they will not complete the 18 years. And after 18 years completion, they will be the competent parties. So in short, we can able to say when the person is less than 18 years, they are minor. And after completion of 18 years, and as per Guardian and Court and Wards Act, after 21 years, they will be the major. Now, types of parties, competent parties. તો ફર્સ્ટ આપણે એવું કહી શકીએ પક્ષકારોના બે પ્રકાર છે. સમર્થ પક્ષકારો એટલે કોમ્પિટન્ટ પર્સન, અને અસમર્થ પક્ષકારો મીન્સ ઇનકોમ્પિટન્ટ. આમાં બે રીતે કહી શકાય. સમર્થ પક્ષકારો લાગુ પડતા કાયદા મુજબ પુખ્ત વયની હોય, મીન્સ કે મેજર હોય, સ્વસ્થ મનની વ્યક્તિ હોય અને જેને કરાર કરવા કાયદાએ ગેરલાયક જાહેર ન કરેલી હોય તો એ લોકો એ સમર્થ પક્ષકારો છે. અને માનસિક ઉણપને કારણે અસમર્થ પક્ષકારો એટલે શું? તો ફર્સ્ટ, માઇનોર સગીર વ્યક્તિ, અપરિપક્વ એટલે કે માનસિક રીતે અસ્વસ્થ, મૂર્ખ, ગાંડી, દીવાની, પાગલ, નશો કરેલી વ્યક્તિ અને ગેરલાયક જાહેર કરેલ વ્યક્તિ એટલે કે મેન્ટલી ડિસેબલ, મેડ, ડ્રંકન પર્સન, દે આર ધ ઇનકોમ્પિટન્ટ. હવે હોદ્દા અગર દરજ્જાની રૂએ કરાર કરવા અસમર્થ વ્યક્તિ આપણે જોઈએ તો એ આપણે કહી શકીએ કે વિદેશી દુશ્મન દેશનો નાગરિક એ ઇનકોમ્પિટન્ટ છે
વિદેશી રાજાઓ અને એલચીઓ, ત્યારબાદ પરણિત સ્ત્રીઓ એ પહેલાં ઇનકોમ્પિટન્ટ ગણાતી, પણ હવે અત્યારના સમય પ્રમાણે નાવ દે આર એબલ ટુ ડૂ ધ કોન્ટ્રાક્ટ, એટલે કે પરિણિત કે અપરિણિત સ્ત્રીઓ પણ એ કરાર કરી શકે છે. એ જ રીતે પરદાનશીલ સ્ત્રી. પરદાનશીલ સ્ત્રી એટલે શું? કે જેનો પતિ એ ગુજરી ગયા હોય અને ત્યાર પછી 30થી 40 દિવસ સુધી એમણે મૌન રાખવું પડે. એટલે મોમેડિયનમાં આપણે કહી શકીએ કે એ લોકો એ પરદાનશીલ સ્ત્રી એટલે 30થી 40 દિવસ એમના પતિને ગુજરી ગયા પછી એમણે મૌન અથવા એકાંતમાં રહેવું પડે છે. અને એ જ્યારે ક્યારેક કરાર કરી શકે કે એ વ્યક્તિને સામે વ્યક્તિ એની ભાષામાં સમજાવી શકે, ઉર્દૂ સમજાવે અને ઓકે થાય તો જ એ વ્યક્તિ એ સહી કરી અને કોઈ કરાર કરે તો એ કાયદેસર છે. ત્યારબાદ કંપનીઓ, કોર્પોરેશન એ કોમ્પિટન્ટ છે પણ એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને કાયદા દ્વારા તે કરાર કરી શકે છે. ત્યારબાદ નાદાર વ્યક્તિ એ ઇનકોમ્પિટન્ટ છે કે જેને મિલકત રિસીવરને સોંપવામાં આવી હોય કે કયા સંજોગો તો મિલકત કરતાં દેવું વધી ગયું હોય. અને ગુનેગાર કે જે જેલમાં ગુનાની સજા ભોગવતો કેદી, તો એ લોકો આ બધા દુશ્મન દેશના નાગરિક, રાજાઓ, એલચીઓ, કંપનીઓ, નાદાર જાહેર વ્યક્તિ અને ગુનેગાર એ હોદ્દા કે દરજ્જાની રૂએ એ કરાર કરવા અસમર્થ વ્યક્તિ છે તેવું આપણે કહી શકીએ. હવે સગીર સાથેના કરારની કાયદેસર કાનૂની શું પરિસ્થિતિ ઊભી થાય છે એ જો આપણે જોવું હોય તો એક કેસલો છે મોહરી બીબી વર્સસ ધરમદાસ ઘોષનો કેસ. આ કેસના આધારે પ્રિવી કાઉન્સિલે એવો ચુકાદો આપ્યો કે સગીર સાથેનો કરાર એ સંપૂર્ણપણે રદબાતલ છે અને સગીરની ઈચ્છા હોય તો પણ તેનો અમલ કરાવી ન શકાય. આ કેસ સગીરને ગીરોખત મકાન અંગેનો કરાર છે, પણ આમાં આપણે એવું કહી શકીએ કે સગીરના કરારની બાબતમાં કાયદાની શું પરિસ્થિતિ છે. તો આ કેસ અંગે પણ આપણે એવું કહી શકીએ કે કોઈ વ્યક્તિએ સગીર સાથે ગીરોખત લખી આપ્યું અને બાનાખત પેટે 8,000 રૂપિયા આપ્યા, પણ એ 8,000 આપ્યા પછી એણે કેસ કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો અને માઇનરે સામેની વ્યક્તિ પાસેથી એ પૈસા પાછા માગ્યા. તો એ વ્યક્તિ એવું કહી શક્યું અથવા કોર્ટે એવું કહી શક્યું કે એ વ્યક્તિ એ સગીર પાસેથી પૈસા પાછા ન મેળવી શકે, કારણ કે માઇનર હતો અને માઇનર સાથે તમે જે 8,000ની લેવડ દેવડ કરી તો એ માન્ય નથી અને સામેની પાર્ટી એ સગીર પાસેથી પૈસા આપેલા હોય છતાં પણ એ પાછા લેવા દાવો કરી શકતો નથી. તો આના આધારે આપણે બીજા એની લીગલ પરિસ્થિતિ જોઈએ તો સગીરના કરારની બાબતમાં કાયદેસરની શું પરિસ્થિતિ છે આપણે કહી શકીએ. ફર્સ્ટ, સગીર સાથેના કરારો એ શરૂઆતથી જ રદબાતલ છે, એટલે કે કોન્ટ્રાક્ટ વિથ માઇનોર ઇઝ વોઇડ એબ ઇનિશિયો, શરૂઆતથી જ. નેક્સ્ટ, સગીરને પૂરી પાડેલી જીવન જરૂરિયાત માટેની વસ્તુ માટે તે અંગત રીતે જવાબદાર નથી, પણ તેની મિલકતમાંથી વ્યક્તિ એ હક વસૂલ કરી શકાય. એટલે કે જો કોઈ સગીર છે અને જો તેના માતા પિતા ગુજરી જાય તો એની પ્રોપર્ટીમાંથી જો એ સગીરને એના પોતાના અંગત ખર્ચ માટે, એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ, કપડાં, જમવાનું, તેમજ જો એની બહેનના લગ્ન હોય અને લગ્ન માટે પણ ફોર મેરેજ, ઇફ એનીબડી હેઝ ગિવન ધ મની then he has right to take the money back from minor's property. So he can able to take the money back from his property but not from him. His property he can able to take back. Next, સગીર અવસ્થામાં કરેલી સમજૂતીને
અનુમોદન આપી શકાય નહીં. મીન્સ વેન એવર ધ પર્સન ઇઝ minor and during that time if somebody has done the agreement, then after his major position the person has no right to do that contract legal. એટલે કે સગીર અવસ્થામાં કરેલી સમજૂતી જે છે એને એ પુખ્ત વયનો થયા પછી એને તમે અનુમોદન આપી કાયદેસર ગણી શકતા નથી. નેક્સ્ટ, સગીરની તરફેણમાં લાભકારક ભાગ અમલી બની શકે, એટલે કે સગીર વચન લેનાર બની શકે. જ્યારે તમે સગીર સાથે કોઈ કરાર કર્યો હોય તો એના માટે જો એની લાભકારક પરિસ્થિતિ હોય તો એ નફામાં ભાગીદાર થઈ શકે છે, લાભકારક પરિસ્થિતિ વસૂલ કરી શકે. પણ જો કોઈ નુકસાન હોય તો તમે માઇનોર પાસેથી વસૂલ કરી શકતા નથી. દેન નેક્સ્ટ, સગીરને પ્રતિબંધનો સિદ્ધાંત લાગુ પડતો નથી. પ્રતિબંધનો સિદ્ધાંત એટલે કે એસ્ટોપલ મીન્સ વેન એવર ધ પર્સન ઇઝ માઇનોર and if he will do the contract with another person and he will mention that I am the major and after that you are doing the contract and if in that contract something is wrong or some loss is there, then minor cannot change his sentence or words that now I am not a major but I am minor. So this is the we can say એસ્ટોપલનો સિદ્ધાંત. એટલે કે એક વખત સગીર વ્યક્તિ સામેની વ્યક્તિને ખબર ન હોય તેવી રીતે એની જે શબ્દ બોલે, સેન્ટેન્સ બોલે એને પાછળથી એ ફેરવી શકતો નથી. નેક્સ્ટ, સગીર પેઢીના નુકસાન માટે અંગત રીતે જવાબદાર નથી. મીન્સ માઇનોર ઇઝ નોટ રિસ્પોન્સિબલ ઇન પાર્ટનરશિપ ફોર ધ લોસ ઓફ ધેટ કંપની. નફો હોય તો એ નફો પ્રાપ્ત કરી શકે છે પણ નુકસાન માટે હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ઇન્ડિવિડ્યુઅલ પર્સનલી. સગીર ભાગીદાર તરીકે લઈ શકાય બટ ઇફ અનધર પાર્ટનર વિલ એગ્રી ટુ ટેક માઇનર એઝ અ પાર્ટનર ધેન ઓનલી વિથ ધેર પરમિશન હી વિલ જોઈન એઝ અ પાર્ટનર and he will get the benefit in that partnership. Means only નફામાં ભાગીદારનો લાભ મળે. Then સગીર વ્યક્તિ એજન્ટ બની શકે છે. So minor can able to do the work as an agent because in agent he don't have to do anything else but just to join the two person, one party who is selling the things, second is buying the things. તો બેની વચ્ચેનો એક કડી સમાન વ્યક્તિ છે એટલે એજન્ટ તરીકે માઇનર ઇઝ કોમ્પિટન્ટ. સગીર કરાર ભંગ માટે નુકસાન વળતર માગી શકે. જો એની સાથે કોઈ નુકસાન થયું હોય તો અથવા કોઈ વ્યક્તિએ કરાર ભંગ કર્યો હોય તો એના માટે નુકસાન વળતર મેળવવા તે કોમ્પિટન્ટ છે. તો આપણે એવું કહી શકીએ ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ પ્રમાણે સગીરના દેહ અને મિલકત માટે વાલીની નિમણૂક કરવામાં આવી હોય ત્યારે તેના વાલીએ સગીરના હિત માટે કરેલા વ્યવહારો કાયદેસર ગણાય છે. એટલે કે જ્યારે સગીર વ્યક્તિ એને ભણવાનું હોય, એજ્યુકેશન માટેનો ખર્ચ હોય કે કોઈક એના પર્સનલી ખાવા પીવાનો કપડાનો ખર્ચ હોય કે એના સગાવાલાનો હોય તો એનો ખર્ચ તો એના હિત માટે કરેલા વ્યવહારો એ લીગલ છે એવું આપણે કહી શકીએ. સગીર કંપનીના શેર ખરીદી શકે નહીં. માઇનર હેઝ નો રાઇટ ટુ બાય ધ શેર ઓફ કંપનીઝ. સગીરને નાદાર જાહેર કરી શકાય નહીં. તો આપણે એવું કહી શકીએ કે માઇનર is already he has no any way or no right to do the contract. We are knowing that contract with the minor
ઇઝ વોઇડ એબ ઇનિશિયો, શરૂઆતથી જ રદ બાતલ છે, એટલે હી ઇઝ ઇનકોમ્પિટન્ટ. અને ઇનકોમ્પિટન્ટ વ્યક્તિને કોઈ દિવસ નાદાર જાહેર કરી શકાય નહીં. સગીરનો જામીન જવાબદારીમાંથી મુક્ત થતો નથી. વેનએવર ધ પર્સન હુ ઇઝ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી, કોઈક જામીન થાય કે એના વતી હું પૈસા આપીશ, તો એવા સંજોગોમાં ટીલ he will not be major, the person who is taking responsibility on behalf of minor, he will not be free from that responsibility. એટલે સગીરનો જામીન એની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. સગીર અપકૃત્ય માટે જવાબદાર છે. એટલે કે આપણે એક કેસ લો છે, ઘોડાનો કેસ, બર્નાર્ડ વર્સસ હેગિસનો કેસ. એમાં કેસની વિગત એવી છે કે ઘોડાના માલિક પાસે આ માઇનરે ઘોડો એના પર ઘોડેસવારી કરવા માટે ડિમાન્ડ કરી. એના માલિકે ના પાડી. બહુ સમજાવ્યા છતાં એણે કીધું કે મને ફક્ત ઘોડેસવારી જ કરવી છે. તો એના માલિકે કહ્યું કે ઘોડો આપું પણ એને દોડાવવો નહીં. એ રીતે આપ્યો અને ત્યારબાદ ઘોડાને માઇનરે ઘોડેસવારી કર્યા પછી એને ખૂબ જ દોડાવ્યો. એટલો દોડાવ્યો કે ઘોડો થાકી ગયો અને મૃત્યુ પામ્યો. તો આ રીતે ઘોડાને વધારે દોડાવવાથી થતા નુકસાન માટે સગીર એ જવાબદાર છે, એના ભાડા માટે નહીં. કારણ કે એને પહેલેથી જ કન્ડિશન હતી કે તારે એને વધારે દોડાવને છતાં પણ જો એણે સગીરે ઘોડાને વધારે દોડાવીને એના કારણે એનું મૃત્યુ થયું. તેથી માઇનર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ડેથ ઓફ ધેટ હોર્સ. અને સગીર સાથેની સમજૂતીનું વિશિષ્ટ પાલન થઈ શકે નહીં, કારણ કે કોન્ટ્રાક્ટ વિથ માઇનોર ઇઝ વોઇડ એબ ઇનિશિયો. એટલે આપણે કહી શકીએ ઇંગ્લિશમાં કે પર્સનલ કોન્ટ્રાક્ચ્યુઅલ લાયબિલિટીઝ ઇઝ નોટ ગોઝ અગેન્સ્ટ માઇનોર. માઇનર આર લાયબલ ફોર કોન્ટ્રાક્ચ્યુઅલ લાયબિલિટીઝ. એટલે કે અસ્વસ્થ વ્યક્તિ સાથેના કરાર અને અસ્વસ્થ મનની વ્યક્તિ સાથેના કરારની કાયદેસર પરિસ્થિતિ શું છે, જો એ સમજવું હોય તો આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ એ સ્વસ્થ મનની હોય, કોમ્પિટન્ટ હોય, સાઉન્ડ માઇન્ડની હોય, તો એ સમયમાં વ્યક્તિ કરાર કરી શકે છે. પણ જે સમય દરમિયાન જો કોઈ વ્યક્તિને 6 મહિને કે 1 વર્ષે એકાદ 2 દિવસ માટે જો એ અસ્વસ્થ થઈ જતો હોય, જો એનામાં ગાંડપણ આવતું હોય, તો એટલા સમય દરમિયાન એ વ્યક્તિ કરાર કરવા માટે લાયક નથી. એટલે આપણે એવું કહી શકીએ કે અસ્વસ્થની વ્યક્તિ સાથેના કરાર કે એની કાયદાકીય પરિસ્થિતિ એવી છે કે જે સમય સંજોગો દરમિયાન વ્યક્તિ એ સ્વસ્થ મનની હોય, સાઉન્ડ માઇન્ડ હોય, એટલા સમય દરમિયાન જો એને કરેલો કરાર તો એને માન્ય ગણવામાં આવે છે. અને જે વ્યક્તિ એ ગાંડી થઈ જાય, અસ્વસ્થ મનની થઈ જાય, તો એ સમય દરમિયાનમાં કરેલો કરાર એ રદ બાતલ છે એવું કહી શકીએ. હવે આપણે એવું કહી શકીએ કે આ નક્કી કેવી રીતે કરવું, તો એના માટે મેડિકલ ચેકઅપ કે એઝ પર લો રૂલ્સ પ્રમાણે મેન્ટલી ડૉક્ટર એને જે સમય દરમિયાન એનું ચેકઅપ કરાવ્યું હોય અને જો એને સાઉન્ડ માઇન્ડ ગણ્યું હોય તો એ ઓકે છે, અનસાઉન્ડ માઇન્ડ કે અસ્વસ્થની છે, મેડ છે, તો એના બેઝ પર એ નક્કી કરવામાં આવે છે. અને સામેના પક્ષકારે આ વ્યક્તિ એ સ્વસ્થ મનની છે કે અસ્વસ્થ મનની એ એણે નક્કી કરવું એ જરૂરી છે. એટલે ઇન શોર્ટ આપણે ઇંગ્લિશમાં એવું કહી શકીએ કે કોન્ટ્રાક્ટ વિથ માઇનોર અંડર ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, વોટ ઇઝ ધ લીગલ પોઝિશન. તો ઇંગ્લિશમાં આપણે એવું કહી શકાય કોન્ટ્રાક્ટ વિથ અ માઇનોર ઇઝ વોઇડ. A contract advantageous
in favor of minors can be enforced. Minor can ask for damages in case of breach of contract. No estoppel against minors, એટલે કે એસ્ટોપલનો નિયમ લાગુ પડતો નથી. Minor is not personally liable for the necessaries supplied to him. અંગત જરૂરિયાતની વસ્તુઓ સપ્લાય કરી હોય તેના માટે એની પ્રોપર્ટીમાંથી વસૂલ કરી શકાય છે, પણ પર્સનલી લાયબલ નથી. એગ્રીમેન્ટ entered into during minority cannot be ratified on attaining majority. Guarantor for minor is not released from his liability. Minor is not personally liable for the loss of the firm. Minor is liable for torts, and it is on the base of that case law Bernard versus Haggis, which we have discussed before. Minor can act as an agent. Minor cannot be declared as insolvent, એટલે નાદાર જાહેર ન કરી શકાય, because from beginning only he is incompetent. Next, an agreement with a minor cannot be forced, cannot buy shares. Minor cannot be a surety, કોઈનો જામીન થઈ શકતો નથી minor. Contract of apprenticeship and service. These are the legal position of the minor, and when in one case law it is written that in Sadiq Ali Khan versus Jai Kishore case, the court ruled that the defense of minority would be available even to the minor who has wrongly obtained money by presenting himself as a major. Means that is the question of, just a minute sir, student, the questions of estoppel. Thanks beta. So we can able to say the minor is not able to do the contract with minor has been void ab initio, and it is void ab initio from શરૂઆતથી જ એ રદ બાતલ છે. So this is the main elements of the contract. Whenever the person is doing the contract with another person, then the parties should be competent. Thanks a lot. Have a good day beta. Bye.